જય હિન્દ મિત્રો, જુઓ આજે કાળી ચૌદશ છે અને આજેનું 2025 ને આજ કાળી ચૌદશ છે અને આજે અમારા જે સ્મશાન ખરું અમારું એ સ્મશાનની અંદર અમે મૂન અમારા પીકે સાહેબ આ પીકે સાહેબ બે અમે સ્મશાનમાં આવ્યા છીએ. અમારો ઉદ્દેશ ફક્ત ને ફક્ત એવું છે કે બધા નહીં પેલા ભૂવા કહેતા, પેલા તાંત્રિકો કહેતા કે ઘણા બધો ભૂતના આવે છે ને સુરેલો આવે છે ને બધું આવે છે. જુઓ બધા સાધવા આવે છે. આમાં તમે જુઓ ભાઈ અધોડું કરજી કે જો કે હેઠા પડશે ભૂત. એટલે જુઓ એ આ પાલખી આ અમારો સ્મશાન આ રહી, આ બીજી પાલખી અંદરની હાડત છે. અમલાઓ સાહેબ આ બધું અજવાળું કરો તો અંધારું ગોળ હોય તો આ પાલખીઓમાં અજવાળું કરો. આ એ બીજી પાલખી બરાબર. હવે આ અમારું સ્મશાનનું અંદર જે ખરું ને અહીંયા પત્રોવાળો શેડ હ આ પત્રોવાળા શેડમાં આ બધું બાળતા હોય છે. સાહેબ તમે જુઓ આ પીકે સાહેબ આમાં મોબાઈલનો અજવાળો કરે કે અંધારું છે એટલે અજવાળું તો કરવું પડે મોબાઈલનું. એટલે અમે આ પીકે સાહેબ બે જણા હતા તો બે મિત્રોએ એવું નક્કી કર્યું, સાહેબ અજવાળામાં આવો તમે. એ બે મિત્રોએ એવું નક્કી કર્યું કે સ્મશાનમાં જઈ અને નાસ્તો કરીએ, પાલખીમાં બેસીને જોઈએ છીએ મરી જઈએ છીએ અમે. અને ચીયો ભૂત આવીને મને પકડે છે ને એ અમારે જોવાનું છે. એટલે બધા ભૂવા નહીં કહેતા કે ભાઈ આમાં ના જવાય ને આમાં તો અમે તો સાધીએ છીએ ને ભૂતોને બધું ખવડાવીએ છીએ ને બધી જે શ્રદ્ધાઓ છે ને એ શ્રદ્ધાઓનું ખુલ્લી પરવાનો પ્રયત્ન છે. હવે બીજું કોઈ નવું નાટક નહીં. નાસ્તો જુઓ એ અમે લાયા વળો લાવો પીવો અમે હોય મેલું હે ને પકડીએ પોણી છે. આ પોણીએ લઈને આવી છીએ. જો એ આવા મેલ્યું આ અમારી પાલખી ઉપર દેખાય ને એની અંદર મોહનથાળ છે. આ મોહનથાળ શરૂ પડો અને મમડી છે. એ ફૂલવડી છે. આ ફૂલવડી દેખાતી નહીં બાબા. ઓહ ઘણો ભાઈ તો ખાઈ ગયો લીધો દેખાય છો જા. આ ફૂલવડી આ અમારી પાલખી છે બરાબર. આમાં પાલખીના ઉપર જ પાલખી ઉપર તો પગ ના મેલા કાકા આ પવિત્ર વસ્તુ છે. પણ આ પાલખીને અમે આ જુઓ મેં આનું પીકે સાહેબ બે મોહનથાળ કહીએ છીએ. સાહેબ લે પકડો એટલે જેને ચોટવું હોય જેને વળગવું હોય ને અમારી બેને વળગ ગયેલો એ અખા જો આ મોહણીઓ જ છે અમારો સ્મશાન અમારું. આ જો આ એની પાલખી છે કાકા. અંધારું છે એટલે લાઇટિંગ હોય, આમાં લાઇટ તો અંધારામાં હોય ને કરી નહીં અમે. જો આ બધી લાઈટ સાહેબ બાબા જવા દીધું. આજે આ બીજી પાલખી તો એ આ પાલખીમાં અમે તો બેઠ્યા સાહેબ બાબા જતો કરો આ પાલખીમાં બેઠ્યા અમે. આ મોહનથાળ કહીએ છીએ સાહેબ આવો તમે બે નહીં ખબર મોહનથાળ જોજો બધા ખાઈ ગયા કહું તમે ચાલુ જ છે બરાબર. એટલે કહેવાનો મતલબ છે કે અંધશ્રદ્ધા છે આ બધી હોય કશું જ નહીં હોય. મહાદેવજીનો વાસ છે અહીંયા સાક્ષાત ભગવાન બિરાજે છે મહાદેવજી. એટલે હોય કારણ જો આ અંધારો ગોટ છે કશું દેખાય. એટલે અમે ફક્ત ને ફક્ત અમારા બે મિત્રોને એક જ ઉદ્દેશ હતો કે બધા મોહણીઓ જઈએ એટલે બધું ભૂત આવો ને ચુડેલો આવો ને બધી આવે. કશું કોઈ મારો કાકો વખણ આવ્યું નહીં. અમે જો આ મોહનથાળ ઉપર ખાઈએ જ છીએ એટલે જેને વળગવું હોય ને વળગવામાં ચોટવું હોય ને ચોટો ને માઇન્ડનો ખરા ઊભા. એટલે દરેક જણને હા મંદિરમાં દર્શન કરવા જવું જ દરરોજ જવું જોઈએ. પણ એટલી બધી અંધશ્રદ્ધામાં નહીં ડૂબી જવું કે તમારો અંધશ્રદ્ધાનો કોઈ બીજો ફાયદો ઉઠાવો તમારો એમ. તમારી અંધશ્રદ્ધાનો કોઈ ગેરલાભ થઈ જાય એવું કશું જ કોઈ પણ કરવું નહીં. કોઈ ભૂવો કે હું તમને જો ભૂતોને બોલાવીને બધાને ખવડાવું છું. જો અમે આ મોહનથાળ આ સાહેબે બેઠા જુઓ પાલખીના ઉપર મોહનથાળ બેસીને ખાધું. કોઈ ભૂત અમારા પાસે ખાવા આવ્યું નહીં. સાહેબ પાણી લઈ આ બરાબર પાણી પીએ. આવું લાવ્યો બીજું ફૂલવડી છે. મમરી લાવ્યા છો
પેલા ફૂલવડી ખો હવે અહીંયા કોકનું ફૂલવડી ગમતી ના આવે તો કોકનું ફૂલવડી ખાવતી હોય જો આ બે ભાઈબંધો અમે ખાઈએ જ છે આ ફૂલવડી. જો ભાઈ અમે એવું નહીં કે અમને આ બધું આ ભુવા છે, માતાઓ છે, મહારાજ છે, ફલાણું ઘણું બધું અમે બધું કરી ચૂક્યા છીએ, બરાબર. પણ બુદ્ધિ ચલાવીને છેલ્લે એવી ખબર પડી છે કે આવું કશું હતું નહીં. તમારી જે મન છે તમારું એ જ મેઇન તમારો પાવર છે. તમે જેવી રીતનું વિચારશો, જેવું કરશો એવું થશે. ડરવાનું હશે તો તમે જો મનમાં ડર હશે તો ગમે તો ડર પેદા થશે. એટલે મગજમાં ડર કાઢી નાખો અને કોઈ ભુવાના કે કોઈના અંડરમાં આવશો નહીં કોઈ દાડો. તમે પોતે જ ભગવાન છો, તમે જે ધારશો એ થશે, બરાબર. લેવા પોણી બી એમાં નથી ખુલ્લા જેવી મમડી નવું ખોલો. પડી જાય. જો અમે આ પોણીએ પીધું અને બધા કે ભૂઈ પર એટલે આવા કશું નહીં. જો આ ભૂયાનો જ છે મેં શું આવ્યું આ ભૂઈનો શું કશું ના આવે. ભૂઈ પર શું આવે પણ હોય કોઈ હોય તો આવે કે આ તો ભગવાનનો આ છે, મહાદેવનું ધામ છે. એટલે આ બધી સંત તમે બહાર આવો और બે મિત્રોનો આયોજન છે તો કે અંધશ્રદ્ધા દૂર કરો અને સાચી વાતને જોડો. જય હિન્દ, જય ભારત.